તમે એવા લોકોને તો જોયા જ હશે જે ખાલી વાતોથી લોકોને પોતાની તરફ એટ્રેક્ટ કરી લેતા હોય છે. ના તો એ ફોર્સ કરે છે, ના તો એ બૂમો પાડે છે, પણ તો પણ લોકો એની વાત તરત માની લે છે. અને આ કોઈ ટેલેન્ટ નથી, એક સાયકોલોજીકલ ટેકનિક્સ છે. જો તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો તમારે એની સાથે નહીં, એના દિમાગથી વાત કરવી પડશે. અને જે લોકો સેલ્સ, માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્રિએશનમાં સક્સેસફુલ છે, એને આ ટેકનિક ખબર છે કે એ કેવી રીતે વર્ક કરે છે. અને તમે એના માટે આ બે ટેકનિકનો યુઝ કરી શકો છો. સૌથી પહેલી ટેકનિક એ છે કે લોકોને તમે એનું ઇમ્પોર્ટન્સ ફીલ કરાવો. ડેલ કાર્નેગીએ કીધું હતું કે જો તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો એને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ના કરો, એને ઇમ્પોર્ટન્સ ફીલ કરાવો. લેટ સપોઝ તમે કોઈ કોચ સાથે વાત કરો છો, તો એવું ના કહેશો કે આજે તમે લેક્ચર બહુ જ સરસ આપ્યો. એની જગ્યાએ તમે એવું બોલો કે સર, આ ટોપિક ઉપર તમે બહુ જ સારું સમજાવ્યું. એને આ જ મોમેન્ટથી સામેવાળાને એની ઇમ્પોર્ટન્સ ફીલ થશે. અને બીજી ટેકનિક એ છે કે સૌથી પહેલા તમે એગ્રી કરો, પછી ડિરેક્ટ કરો. જો તમે કોઈની પણ સાથે ડાયરેક્ટ આર્ગ્યુમેન્ટ કરો છો તો તમારી વાત ગમે તેટલી સાચી હશે, એ ક્યારેય તમારી વાત નહીં માને. જે સ્માર્ટ લોકો હોય એ પહેલા સાંભળી લે અને પછી એની વાત મૂકે. સપોઝ કોઈ કહે કે બિઝનેસ કરવો બહુ જ રિસ્કી છે. રિસ્કી તો છે, પણ જિંદગીભર કોઈના અંડરમાં કામ કરવું એ પણ બહુ જ મુશ્કેલ છે. જેનાથી સામેવાળો તમારી વાત ધ્યાનથી સાંભળશે, કેમ કે તમે એને ઓપોઝ નથી કર્યું. અને આ ટેકનિક તમે સેલ્સ, માર્કેટિંગ અને કોન્ટેન્ટ બધામાં યુઝ કરી શકો છો. અને આ મેં ખાલી તમારી સાથે બે ટેકનિક શેર કરી. જો તમે ચાહો છો કે લોકો તમારી વાત માને, તમારી વેલ્યુ કરે, તો આ પેજને તમે અત્યારે જ ફોલો કરી લેજો, કેમ કે ગુજરાતીમાં તમને એવી સાયકોલોજી જાણવા મળશે કે જે સ્કૂલ, કોલેજ અને યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે.